મહત્વના સમાચાર મળી રહ્યા છે સાબરકાંઠાથી સાબરકાંઠા જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલની અછત અંગેની અફવાઓ વચ્ચે હિંમતનગર ઈડર અને વડાલી સહિતના વિસ્તારમાં પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો જોવા મળી છે। સોશિયલ મીડિયામાં વાયરલ થતા મેસેજના કારણે લોકો ગભરાઈને ટાંકી ફૂલ કરાવવા ઉમટી પડ્યા હતા। જો કે પંપ સંચાલકો દ્વારા સ્પષ્ટતા પણ કરવામાં આવી છે કે ઇન્ડિયન અને એચપી સહિત તમામ પેટ્રોલ પંપ પર પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને અછતની વાતો માત્ર અફવા છે। તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે ગેરસમજમાં આવી ભીડ ન વધારવી અને જરૂરિયાત મુજબ જ ઇંધન ભરાવવું જોઈએ। સાબરકાંઠામાં પેટ્રોલ પંપ પર ભારે ભીડ જોવા મળી હતી, જે અફવાઓથી વાહન ચાલકોમાં ચિંતા ફેલાયેલી જોવા મળી હતી। જે હિંમતનગર ઈડરમાં લાંબી લાઈનો જોવા મળી છે, જે પંપ સંચાલકોની સ્પષ્ટતા પણ કરવામાં આવી છે કે કોઈ અછત નથી અને ગભરાટ ન ફેલાવવા પણ તંત્રની અપીલ કરવામાં આવી રહી છે। જે પેટ્રોલ પંપ પર ભારે ભીડ જોવા મળી રહી હતી, જે મીડિયામાં વાયરલ થતા મેસેજના કારણે લોકો ગભરાઈને ટાંકી ફૂલ કરાવવા ઉમટી પડ્યા હતા। જો કે પંપ સંચાલકો દ્વારા સ્પષ્ટતા પણ કરવામાં આવી છે કે ઇન્ડિયન અને એચપી સહિત તમામ પેટ્રોલ પંપ પર પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને અછતની વાતો માત્ર અફવા છે। તંત્ર દ્વારા નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે કે જે ગેરસમજમાં આવી ભીડ ન વધારવી જોઈએ અને જરૂરિયાત મુજબ જ ઇંધન ભરાવવું જોઈએ। સાબરકાંઠામાં પેટ્રોલ પંપ પર ભારે ભીડ જોવા મળી હતી, જે અફવાઓથી વાહન ચાલકોમાં ચિંતા ફેલાયેલી જોવા મળી હતી। જે હિંમતનગર ઈડરમાં લાંબી લાઈનો જોવા મળી છે, જે પંપ સંચાલકોની સ્પષ્ટતા પણ કરવામાં આવી હતી કે કોઈ પણ અછત નથી, તો પણ ગભરાટ ન ફેલાવવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી હતી।